तो चालू करिए। जो आज नवुं चेप्टर एटले के हाइड्रोकार्बन जोवानुं छे। ध्यान आपजो, हाइड्रोकार्बननुं जेटली पण वस्तु लखीश ए अहींया लखीने ज हुं अहींया भणावडावीश। ओके, हवे हाइड्रोकार्बन चालू करे पहेला एक वस्तु ध्यान आपजो के अमुक जे हाइड्रोकार्बन मेन छे पेट्रोलियम पर, ओके, पेट्रोलियम पर मेन आधार राखતું संयोजन છે જેમાં પેટ્રા એટલે થશે રોક, પેટ્રા એટલે રોક પથ્થર અને ઓલિયમ પેટ્રોલિયમ આખો બોલે એટલે એનો મતલબ થાય ઓઇલ। હવે આપણને ખબર છે કે હાઇડ્રોકાર્બન સમજવા પહેલા આપણી પાસે જે કાર્બનની સંખ્યા છે એ કાર્બનની જુદી જુદી સંખ્યા તમને એટલે દાખલા તરીકે જો C1 થી C4 કાર્બન હોય તો આપણને ખબર છે એ ગેસિયસ સ્ટેટમાં હાજર હોય। કયા સ્ટેટમાં? ગેસિયસ સ્ટેટમાં હાજર હોય, જેના બોઇલિંગ પોઈન્ટ 113 થી 303 કેલ્વિન સુધીના હોય છે, બરોબર છે। જો હવે C5 થી C7 લઈએ, C5 ટુ C7, તો આને પેટ્રોલિયમ ઇથર કહેવાય। કેવો કહેવાય? પેટ્રોલિયમ ઇથર, જેને લાઇટ પેટ્રોલ પણ તમે કહી શકો, લાઇટ પેટ્રોલ તરીકે પણ તમે ગણી શકો। C8 થી C11 જેને ગેસોલિન अथवा तमे पेट्रोल, आटला कार्बन श्रृंखला धरावता जे संयोजनो छे एने तमे गैसोलिन अथवा पेट्रोल कही शको। नेक्स्ट आवो C12 थी C15 जेने तमे केरोसिन अथवा पेराफिन ऑइल, जेने तमे पेराफिन ऑइल कही शको छो। त्यारबाद छे C15 थी C18 ની વચ્ચે જો કાર્બનની સંખ્યા હોય, C15 થી C18 ની વચ્ચે જો કાર્બનની સંખ્યા હોય તો આવા કાર્બનની સંખ્યાને તમે ગેસ ઓઇલ તમે કહી શકો, એને ગેસ ઓઇલ તરીકે કહી શકો અથવા ફ્યુઅલ ઓઇલ છે, બરોબર છે, ફ્યુઅલ ઓઇલ તરીકે પણ તમે એને કહી શકો। ત્યારબાદ આપણી પાસે છે C16 થી C20 વચ્ચે હોય તો એને લ્યુબ્રિકેન્ટ, બરોબર છે, ઓઇલમાંથી જે ઓઇલના, કારણ કે જેમ કાર્બનની સંખ્યા વધતી જશે એમ જે ઘટકો છે એ હાર્ડ થતા જાય, બરોબર છે। લ્યુબ્રિકેન્ટ કેવું આવશે? એકદમ ઓઇલની સાપેક્ષમાં એ ઘણો હાર્ડ હોય। જો C7 થી C20 થી C30 ની તમે વચ્ચે જાઓ એટલે આની અંદરથી જે તમને સંયોજન મળે એને કહેવાય પેરાફિન વેક્સ, બરોબર છે। ત્યાંથી શું મળે છે? પેરાફિન વેક્સ। અને તમે C30 થી C40 ની વચ્ચે જાઓ, C30 થી C40 ની વચ્ચે, તો તમને પેટ્રોલિયમ કોક તરીકે, એટલે આપણે એમ કહી શકીએ ટાર, એસ્ફાલ્ટ અથવા ટાર, એસ્ફાલ્ટ અથવા ટાર, જે આપણે ડામર તરીકે તમે ઓળખો છો એ રીતે। હવે આપણને ખબર છે કોઈ પણ જે બળતણ છે આ બળતણને સૌથી વધારે જો મજબૂત બનાવવું હોય તો તમે શું કરશો? કોઈને આઈડિયા છે કે કોઈ પણ બળતણ છે એ બળતણ છે એની ગુણવત્તા જો તમારે સારી રાખવી હોય, બળતણની ગુણવત્તા છે આ ગુણવત્તા સારી રાખવી હોય તો આ સારી ગુણવત્તા રાખવા માટે આપણને એક વસ્તુ અમને ખબર છે સર કે એનો ઓક્ટેન નંબર, કયો? કે ઓક્ટેન આંક, બરોબર છે, અથવા ઓક્ટેન નંબર કહી શકો અથવા ઓક્ટેન આંક જેમ ઊંચો, ધ્યાન આપજો, ઓક્ટેન આંક જેમ ઊંચો એમ એની ગુણવત્તા વધારે। ઓક્ટેન આંક જેમ ઊંચો એમ એ જે સંયોજન છે એની ગુણવત્તા છે, એની ગુણવત્તા કેવી હોય છે? વધારે હોય છે। એટલે તમને ખબર હોવું જોઈએ કે જે પણ સંયોજન, દાખલા તરીકે એક જ સંયોજન છે, બરોબર છે, હવે તમારી પાસે છે નોર્મલ હેપ્ટેન અને તમારી પાસે છે આઈસો ઓક્ટેન, શું છે? નોર્મલ હેપ્ટેન ને આઈસો ઓક્ટેન। તો નોર્મલ હેપ્ટેન હોય ને એનો જે ઓક્ટેન નંબર છે ને, ઓક્ટેન નંબર અથવા ઓક્ટેન આંક યાદ રાખજો, ઓક્ટેન નંબર અથવા આનો 0 હોય, જ્યારે આનો ઓક્ટેન નંબર છે કેવો છે? 100 છે, બરોબર છે। એટલે કે જેમ સામાન્ય શૃંખલા વાળા જે સરળ શૃંખલા હોય એનો હાઇડ્રોકાર્બનનો ઓક્ટેન અંક નીચો હોય। એટલે તમે એક વસ્તુ યાદ રાખજો કે જો સરળ શૃંખલા હશે, સરળ શૃંખલા હોય તો એનો ઓક્ટેન નંબર, ઓક્ટેન અંક નીચો હોય, એનો ઓક્ટેન અંક નીચો હોય, અને શાખાઓ જો હોય, શું હોય? શાખાઓ જો હાજર હોય તો શાખાઓના ઓક્ટેન અંક છે, શાખાઓના ઓક્ટેન અંક વધારે હોય। અમુક એવું તમે ન કહી શકો કે જે કયો, અથવા એરિન સંયોજન હોય ને એમાં ખાસ કરીને એરોમેટિક સંયોજનો હોય ને, એરિન સંયોજનો આવા, તો આવા જે એરિન સંયોજનો છે આ એરિન સંયોજનના ઓક્ટેન અંક
સૌથી વધુ હોય, આના ઓક્ટેન આંક સૌથી વધુ હોય. તો હું તમને અમુક માહિતી આપી દઉં કે ઓક્ટેન આંકની જે સ્થિતિ છે હું તમને દેખાડી દઉં કે ઓક્ટેન આંક કોનો સૌથી વધારે હોય. તો પહેલું છે એરિન સંયોજનો. એરિન સંયોજનનો ઓક્ટેન, એરિન મીન્સ કે એરોમેટિક, એરોમેટિક સંયોજનો હોય તો એનો ઓક્ટેન આંક સૌથી વધારે હોય. પછી હોય સાયક્લો આલ્કેન. પછી કોનો હોય? સાયક્લો આલ્કેન. સાયક્લો આલ્કેન. પછી કોણ હોય? ઓલિફિન્સ. ઓલિફિન્સ છે એનો ઓક્ટેન. પછી હોય શાખીય આલ્કેન. કેવો? શાખીય આલ્કેન. પછી કોણ હોય? સરળ શૃંખલા વાળો આલ્કેન. સરળ શૃંખલા વાળો આલ્કેન. ઓકે, હવે અમુક એવી વસ્તુ હોય કે સર શું ઓક્ટેનાંક કેટલો હોવો જોઈએ? તો જો જ્યાં સુધી ઓક્ટેનાંક 100 હોય તો એ બેસ્ટ વસ્તુ. 100 થી નીચે જેમ જેમ ઓક્ટેનાંક જતો જાય એમ એ બળતણ જે છે એ બળતણની ગુણવત્તા શું થતી જાય છે? ઘટતી જાય છે. એટલે જેમ ઓક્ટેનાંક સૌથી વધારે હશે એમ સારી ગુણવત્તા વાળો તમે કહી શકો, સારી ગુણવત્તા વાળું સંયોજન છે એમ આપણે કહી શકીએ. હવે એક વસ્તુ યાદ રાખજો કે આ જે સંયોજનો છે, આ સંયોજનો આપણે એવું કહી શકીએ સર શું ઓક્ટેનાંક 100 જ હોય, 100 થી વધારે ના હોઈ શકે? ઘણા એવા સંયોજનો છે જેનો ઓક્ટેનાંક કેવો છે? 100 થી વધારે છે. એ છે 2,2,3 ટ્રાય મિથાઇલ પેન્ટેન. હવે આ જે સંયોજન છે ને, આ સંયોજનનો ઓક્ટેનાંક 125 છે. કેટલો છે? 125. સર શું એવા સંયોજનો એ હોઈ શકે જેનો ઓક્ટેનાંક માઇનસમાં હોય? તો હા, એવા સંયોજનો હોઈ શકે જેનો ઓક્ટેનાંક માઇનસ હોય, જે છે નોર્મલ નોનેન. હવે નોર્મલ નોનેન એટલે 9 કાર્બનની સરળ શૃંખલા થઈ. તો આપણને ખબર છે સરળ શૃંખલા વાળા હોય એનો ઓક્ટેનાંક તો નીચા હોય, તો 9 નોનેનનો ઓક્ટેનાંક -25 હોય. આ બે શું છે? ઓક્ટેન આંક. શું છે? ઓક્ટેન આંક. એટલે આ હાઇડ્રોકાર્બનની સામાન્ય માહિતીઓ થઈ, બરોબર છે, ઓક્ટેન નંબરની અને એના જે કાર્બનની સંખ્યા છે, કાર્બનની જુદી જુદી સંખ્યા ધરાવતા કાર્બન એ જુદા જુદા કયા સ્વરૂપમાં હોઈ શકે. જેમ કાર્બનની સંખ્યા ઓછી હોય એમ ગેસીય સ્વરૂપમાં હોય છે, જેમ જેમ વધે એમ પ્રવાહી, અને જેમ જેમ આગળ વધતા એ ઘન સ્વરૂપ તરીકે વર્તી શકે છે. એમાંથી આપણે હવે ચાલુ જ કરી દઈએ. યસ, બોલો. આપણે ઓક્ટેનાંક મતલબ યાદ રાખવાનું કે એની કોઈ સૂત્ર પણ ઓક્ટેનાંકનું? નહીં, કોઈ તમારે સૂત્ર ભણવાનું ધ્યાન આપજો. ઓક્ટેનાંકની વધારે બેટર રીત છે ને એ બીએસસી માં આવે, પેટ્રોલિયમ કેમેસ્ટ્રી. તમે બીએસસી માં કદાચ, આપણે તો નથી જવું બીએસસી, પણ બીએસસી માં પેટ્રોલિયમ કેમેસ્ટ્રી હોય ને એમાં ઓક્ટેનાંકની ચર્ચા. તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું કે ઓક્ટેન નંબર આટલો હોય. પણ તમે આ એક વસ્તુ જોવો ને તાત તમને ગમે એવો પ્રશ્ન પૂછે ને એનો આન્સર મળી જાય. કે તમને હવે બે વસ્તુ આપી, ચાલો હું સમજુ છું. હવે તમને બે વસ્તુ આપી છે. એક આપ્યું છે તમને પેન્ટેન. શું આપ્યું છે? પેન્ટેન. અને એક આપ્યું છે 2 મિથાઇલ બ્યુટેન. તો મને કહો તો આમાંથી ઓક્ટેનાંક કોનો વધારે હશે? એક નોર્મલ પેન્ટેન છે અને એક છે 2 મિથાઇલ બ્યુટેન. તો ઓબ્વિયસલી આપણે કહી શકીએ સર 2 મિથાઇલ બ્યુટેનનો ઓક્ટેનાંક વધારે હશે. શું કામ? કે સર શાખા જેમ હોય, જેમ શાખા વધે એમ ઓક્ટેનાંક સરળ શૃંખલા વાળા આલ્કેનની સાપેક્ષમાં શાખીયનો ઓક્ટેનાંક સમજાયું. એટલે તમને કદાચ આપે ને તો તમારે પછી આમાં ઓક્ટેનાંક મેળવવાનું કેમ એટલું બધું ડીપમાં જવાની આમાં કોઈ જરૂર નથી, બરોબર. આપણે એ જી વાળા નથી જતા, એટલે આપણે તો કઈ જરૂર નથી. ચાલો હવે આપણે આગળ વધીએ તો હાઇડ્રોકાર્બનમાં આલ્કેન માટે. ઓકે, તો ચાલો જોઈએ આલ્કેન. હવે આપણને ખબર છે કે આલ્કેન કઈ રીતે બનાવટ છે, આલ્કેનના રાસાયણિક ગુણધર્મો જોવાના છે. ઓકે, હવે આપણને ખબર છે કે આલ્કેન જે સ્ટ્રક્ચર છે, આલ્કેનનું સામાન્ય સૂત્ર થાય CnH2n+2, બરોબર છે. આલ્કેનમાં રહેલા બધા જ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન શું હોય? sp3 સંકરણ હોય. sp3 સંકરણ હોય તો એનો આકાર કેવો હોય? સર એનો આકાર હોય સમચતુષ્ફલકીય. એનો કેવો આકાર હોય છે? સમચતુષ્ફલકીય. એટલે કાર્બન છે, આ કાર્બનની સાથે સાથે કેટલા હાઇડ્રોજન? આપણે એક કાર્બન લઈએ તો એની સાથે કુલ સર 4 હાઇડ્રોજન હોય. કેટલા હાઇડ્રોજન હાજર હોય? 4 હાઇડ્રોજન હાજર હશે. એટલે આ કાર્બન તમે અહીંયા લ્યો તો આ કાર્બન જે છે મધ્યમાં, બરોબર છે, એ મધ્યમાં રહેલા કાર્બન સાથે આ એક કક્ષક ફલક, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી, અને એની સાથે અહીંયા હાઇડ્રોજન જોડાયેલા હોય. જે રેડ ભાગ છે હાઇડ્રોજન. એટલે આની અંદર જે કાર્બન કાર્બન વચ્ચે તમે દાખલા તરીકે એક થી વધારે કાર્બન લ્યો તો શું થશે? તો સર થાય C2H6.
તો એમની વચ્ચે કાર્બન કાર્બન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ હોય 154 પાઇકોમીટર. કેટલી હોય? આલ્કેનમાં હો, આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ 154 પાઇકોમીટર, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેની 112 પાઇકોમીટર. હવે sp3 હાઇબ્રિડાઇઝેશન છે એટલે અહીંયા હાઇડ્રોજન હોય, આ કાર્બન છે અને આ હાઇડ્રોજન છે, એટલે કાર્બન હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન મીન્સ કે આ, તો આમની વચ્ચે બંધ કોણ કેટલો હોય? તો ખબર છે સર 109 ડિગ્રી અને 28 મિનિટ. ઘણા લોકો 109 ડિગ્રી અને 5 મિનિટ પણ કહે છે, એટલે આ બે સાચા ગણાય છે. બરોબર છે, 109 ડિગ્રી અને 28 મિનિટ અને 109 ડિગ્રી અને 5 મિનિટ પણ સાચા ગણાય છે. ચાલો હવે મને એમ કહેશો કે ભાઈ પ્રાથમિક કાર્બન કોને કહેવાય? કોઈને આઈડિયા? પ્રાથમિક કાર્બન કોને કહેવાય? જે કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલા હોય તો એને પ્રાથમિક કાર્બન કહેવાય. દાખલા તરીકે આ CH3 છે અને અહીંયા CH3 છે, તો આ પ્રાથમિક કાર્બન બને અને આ પ્રાથમિક કાર્બન જ બને ને, કારણ કે આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે છે. હવે દ્વિતીયક કાર્બન કોને કહેવાય? કે જે કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય. ચાલો, તો અહીંયા દ્વિતીયક કાર્બનની સંખ્યા કેટલી છે? દ્વિતીયક કાર્બન એક જ છે. પ્રાથમિક કાર્બન કેટલા છે? બે છે સર, કારણ કે આ દ્વિતીયક કાર્બન થયો, આ કયો થયો? પ્રાથમિક થયો, અને આ કેવો થયો? પ્રાથમિક, કારણ કે આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે. જ્યારે તમે અહીંયા આવો તો આ કાર્બન આની હારે છે અને આની હારે પણ છે. હવે એ પ્રમાણે તમે અહીંયા આવો તો ટર્સરી, ટર્સરી કાર્બન કોને કહેવાય? કે જે કાર્બન, ધ્યાન આપજો, જે કાર્બન બીજા 3 કાર્બન સાથે હોય. ઓબ્વિયસલી હટ પડે કે નહીં? તો આમાં પ્રાથમિક કાર્બનની સંખ્યા કેટલી? 3 પ્રાથમિક કાર્બન છે, સોરી 3 પ્રાથમિક કાર્બન અને તૃતીયક કાર્બન 1 છે. ઓકે, ચાલો, એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક વિશેની માહિતી પૂરી થઈ. હવે ચાલો, હવે આપણી પાસે છે આલ્કેન વિશેની, આલ્કેનમાંથી. તો હવે આપણી પાસે જે થિયરી છે એ છે આલ્કેનની બનાવટ. ધ્યાન આપજો, આના હું તમને પરિવર્તનો આપીશ, બરોબર છે? એ પરિવર્તનો આપણે સોલ્વ કરવાના છે. પણ જ્યાં સુધી અહીંયા કોઈ પણ ટોપિકમાં આલ્કેનની બનાવટમાં ખબર ન પડે એટલે દિલ ખોલીને પૂછી લેજો, કારણ કે અત્યારે જો હાઇડ્રોકાર્બન આપણે આ નહીં આવડ્યું તો આગળમાં તમને કઈ ટપો નહીં પડે ઓર્ગેનિકના આગળના ભાગમાં. કારણ કે આ તમે સમજી લ્યો, રિએક્શન મેકેનિઝમ સમજાવું છું, આલ્કેનની બનાવટ, એ બધી વસ્તુ સેમ જ થઈ. પેલું છે અસંતૃપ્ત, ધ્યાન આપજો, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી. કેમાંથી? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી. હવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું? કે જેમની વચ્ચે ડબલ બોન્ડ હોય કાં તો ટ્રિપલ બોન્ડ હોય, એવા હાઇડ્રોકાર્બન લ્યો ને એમાંથી આલ્કીન બનાવો. ચાલો, પેલું છે ઉદાહરણ તરીકે મારી પાસે CH2 ડબલ બોન્ડ CH2, એટલે આનું નામ શું થયું? ઇથિન. ઓકે, હવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની હાઇડ્રોજિનેશન પ્રક્રિયા તમારે કરવાની છે. કઈ? હાઇડ્રોજિનેશન. હવે હાઇડ્રોજિનેશન પ્રક્રિયા એટલે શું થાય? કે તમારે હાઇડ્રોજન એડ કરવાનો હોય. હાઇડ્રોજન શું થાય? એડ કરવાનો. પણ હાઇડ્રોજન સર હું ડાયરેક્ટ એડ થશે? દાખલા તરીકે ચાલો હું અહીંયા H2 મૂકી દઉં તો ડાયરેક્ટ H2 એડ થઈ જશે? નહીં, અહીંયા કંઈક ઉદ્દીપક મૂકવો પડશે. શું મૂકવો પડશે? ઉદ્દીપક. હવે ઉદ્દીપક તરીકે તમે શું લીધું? નિકલ. અને નિકલ ઉદ્દીપક તરીકે લ્યો ત્યારે 200 થી 300 ડિગ્રી સેલ્સિયસ તમારે તાપમાન રાખવાનું. હવે નિકલ ઉદ્દીપક કેવો છે? કે નિકલ ઉદ્દીપક છે એ કેવો છે? કે રિડક્શન કરતા, રિડ્યુસિંગ એજન્ટ છે. બરોબર છે? કેવો છે? એ રિડ્યુસિંગ એજન્ટ છે. રિડ્યુસિંગ એજન્ટ એટલે સામેવાળાનું રિડક્શન કરશે. એટલે આ જે સંયોજન છે એનું રિડક્શન થાય છે. રિડક્શન કઈ રીતે થાય? કાં તો ઓક્સિજન દૂર થાય, કાં તો હાઇડ્રોજન એડ થાય. તો અહીંયા આપણે શું કરવાનું છે? હાઇડ્રોજન એડ કરવાનું. હાઇડ્રોજન એડ કરો એટલે અહીંથી આ પાઈ બંધ તોડો. પાઈ બંધ જેવો તોડીશ એટલે આ બે હાઇડ્રોજન છે, બે હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા એક પકડાઈ દે એટલે આ બની જાય CH3. એટલે ઇથિન માંથી તમે શું બનાવ્યું? ઇથેન સ્ટ્રક્ચર તમે પ્રાપ્ત કર્યું. ઓકે, હવે મારી પાસે છે CH3 CH ડબલ બોન્ડ CH2 CH3. ચાલો સર, તો તમારી પાસે હું એક ખાલી નિકલ જ છે રિડ્યુસિંગ એજન્ટ તરીકે, બીજા કોઈ સંયોજન નથી? અરે છે, મારી પાસે ઢગલો છે. જો નિકલ તરીકે તમે લઈ શકો, પ્લેટિનમ લઈ શકો, પેલેડિયમ લઈ શકો. આ 3 કેવા છે સર? 3 રિડ્યુસિંગ એજન્ટ છે. 3 કેવા છે? રિડ્યુસિંગ એજન્ટ છે. 3 રિડ્યુસિંગ એજન્ટ ટેમ્પરેચર, સો ટેમ્પરેચર રાખજો 200 થી 300 ડિગ્રી સેલ્સિયસ. એટલે શું થશે? કે અહીંથી બંધ તોડે એટલે એક ઉપર પ્લસ ચાર્જ આવશે અને એક ઉપર માઇનસ ચાર્જ આવશે. એ જ પ્રમાણે
અહીંયા H દેખાય H, તો અહીંયા હાઇડ્રોજનનું વિષમ વિભાજન કરો એટલે એક હાઇડ્રોજન ઉપર માઇનસ ચાર્જ, એક હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ આવ્યો? પ્લસ ચાર્જ. બસ પકડાઈ દો, એક ઉપર પ્લસ ચાર્જ ને એક ઉપર માઇનસ, એટલે આ હાઇડ્રોજન અહીંયા આવશે ને આ હાઇડ્રોજનનું એટ્રેક્શન અહીંયા આવશે, એટલે અહીંયા બનશે CH3 CH2 સિંગલ બોન્ડ CH2 CH3. કોઈ ડાઉટ? ચાલો, આ તો હતો આલ્કેન, આ અસંતૃપ્ત જ થયો ને. હવે તમને પ્રશ્ન કેવો પૂછાય ખબર છે? પ્રશ્ન આ પરિવર્તન કહેવાય. શું કહેવાય? પરિવર્તન કહેવાય. પરિવર્તન એવું આવે કે બ્યુટેનમાંથી બ્યુટીનમાંથી બ્યુટેન આપો, તો આરામથી તમે અહીંયા લખી શકો કે બ્યુટીનમાંથી બ્યુટેન તમે કઈ રીતે મેળવો. દાખલા તરીકે હવે તમારી પાસે આ રીતના જોવો તો આને શું કહેવાય? ઇથાઇન છે. તો ઇથાઇન છે, H2 લ્યો, અહીંયા નિકલ ઉદ્દીપક લ્યો, 200 થી 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખો. ચાલો, હવે એની અંદર કેટલા પાઈ બંધ છે જોવો તો. સર 2 પાઈ બંધ છે. 2 પાઈ બંધ છે એટલે 2 પાઈ બંધ જો હું તોડું, ધ્યાન આપજો, 2 પાઈ બંધ અહીંયા તોડું તો આ કાર્બનની 2 ની કેટલી સંયોજકતા બાકી રહે? સર 2 ની, કારણ કે તમારે મેળવવાનું શું છે? આલ્કેન, એટલે 2 ની સર 2 સંયોજકતા, તો એક હાઇડ્રોજન તો હાલો પકડાઈ દઉં, પણ હજી એક હાઇડ્રોજન ઘટે એટલે મારે અહીંયા શું લેવા પડે? 4 હાઇડ્રોજન લેવા પડે. 4 હાઇડ્રોજન લઉં ને આ 2 ને 2 પકડાઈ દઉં, થઈ ગયો આલ્કેન. આ શું હતું? સર આ હતું ઇથાઇન. શું હતું આ? ઇથાઇન. ઇથાઇન માંથી શું બન્યું? ઇથેન. ક્લિયર છે? કોઈ ડાઉટ? ચાલો સર યસ, આ 6 હાઇડ્રોજન આવશે એટલે 3H2 લખવું પડશે. શું કહે છે? સોરી, CH3 સોરી. એક તો ઓલરેડી હતો, આપણે 2 એડ કર્યા એટલે CH3. ચાલો સેકન્ડ આવી જાવ. સેકન્ડ છે આલ્કાઇલ હેલાઇડના રિડક્શનથી. કોનાથી? આલ્કાઇલ હેલાઇડના રિડક્શનથી આલ્કેનની બનાવટ. આલ્કાઇલ હેલાઇડના રિડક્શનથી. આલ્કાઇલ હેલાઇડ તરીકે શું છે આપણી પાસે? CH3 CH2 Cl. શું છે? CH3 CH2 Cl. હવે આ ઉદ્દીપક જે અહીંયા રાખવાનો છે ઝીંક કોપર, બરોબર છે? ઝીંક અને કોપર રાખવાનો છે, અથવા તમે લિથિયમ હાઇડ્રાઇડ પણ રાખી શકો. ઝીંક અને કોપર એ રાખી શકો, લિથિયમ હાઇડ્રાઇડ એ રાખી શકો, અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ રાખી શકો. ધ્યાન આપજો, આ બધા જ રિડ્યુસિંગ એજન્ટ છે. આ બધા જ કેવા છે? રિડ્યુસિંગ એજન્ટ છે. અને આ નો રાખો તો H ઇન રેડ ફોસ્ફરસ, હાઇડ્રોજન છે એ લાલ ફોસ્ફરસમાં રાખીને પણ તમે આ પ્રક્રિયા કરી શકો. ધ્યાન આપજો, આની પ્રક્રિયા કરવાની છે હાઇડ્રોજનની હાજરીમાં. કોની હાજરીમાં? હાઇડ્રોજનની. કેટલા મોલ હાઇડ્રોજન? 2 મોલ હાઇડ્રોજન. હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા શું થાય છે ખબર છે? કે અહીંથી ક્લોરીન મુક્ત થશે. ક્લોરીન મુક્ત થાય એટલે આના ઉપર કયો ચાર્જ? માઇનસ ચાર્જ. અહીંયા શું છે? H, એક ઉપર પ્લસ, એક ઉપર માઇનસ. અહીંથી શું છૂટું પડશે? સર ઓબ્વિયસલી ગાંડાને ખબર પડે કે અહીંથી HCl છૂટો પડશે. શું છૂટું પડશે? HCl છૂટો પડશે. અને અહીંયાથી હવે આ H છે, કારણ કે આના ઉપર આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો? પ્લસ. તો અહીંથી અહીંયા એટ્રેક્શન એટલે અહીંયા બનશે CH3. બની ગયો આલ્કેન. કોઈ ડાઉટ? ના સર. ઓકે, હવે જો આ જે સંયોજનો છે ને એમાં એક વસ્તુ યાદ રાખજો કે પ્રાથમિક અને જો દ્વિતીયક આલ્કીન હોય, એટલે મીન્સ કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય, પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય ને, તો એનું સરળતાથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે ને રિડક્શન કરી નાખે. આ સરળતાથી રિડક્શન કરી નાખે. પણ જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય, કેવું આલ્કાઇલ હેલાઇડ હોય? તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય, તો આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ શું કરે ખબર છે? ઈ મોસ્ટલી આલ્કીન બનાવી નાખે. શું બનાવી નાખે? આલ્કીન. હવે જો હું તમને એક પરિવર્તન આપું, જોરદાર પરિવર્તન છે. શું છે ખબર છે? ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ. શું છે? ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ માંથી આલ્કેન. આવું પરિવર્તન આપે અને પૂછે કે શું આવું પરિવર્તન શક્ય છે? તો અહીંયા મેં ઉપર શું લખ્યું કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની સાથે પ્રક્રિયા કરીને ડાયરેક્ટ તમને આલ્કેન આપે. તૃતીયક હોય શું થાય? હવે જો ધ્યાન આપો કે CH3, આ C, આ CH3, આ CH3 અને અહીંયા આ Cl, આ ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ થયું. હવે લોચો શું થશે કે તમે આને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ શું છે? સર એ રિડ્યુસિંગ એજન્ટ છે, બરોબર છે? હવે રિડ્યુસિંગ એજન્ટની હાજરીમાં તમે પ્રક્રિયા કરો એટલે અહીંયા શું કરશે ખબર? આનું રિડક્શન નહીં થાય. રિડક્શન નહીં થાય એ શું કરશે? ક્લોરીન
પોતે માઇનસ ચાર્જમાં જાય. ક્લોરીન કયા ચાર્જમાં જાય? માઇનસ. એટલે આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો? ધ્યાન આપજો, આ કાર્બન ઉપર આવ્યો પ્લસ ચાર્જ. હવે શું થશે કે આ ક્લોરીન આ 3 કાર્બનમાંથી કોઈ પણ એક કાર્બન, દાખલા તરીકે આ જે નજીકનો કાર્બન છે અહીંથી, એ શું કરશે? પોતાના માટે હાઇડ્રોજન ત્યાંથી ઉઠાવશે. ત્યાંથી હું ઉઠાવશે હાઇડ્રોજન. અહીંયા કોઈ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલો પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ છે, છતાંય ત્રિત્યકનું કઈ ને અહીંયા શું થાય? ધ્યાન આપજો. અને અહીંયા આ કાર્બન હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે એ પ્લસમાં હોય તો આ કાર્બન કયા ચાર્જમાં જાય? માઇનસમાં જાય. એટલે અહીંથી શું છૂટું પડે? આ બે ભેગા થઈને અહીંથી HCl ને દૂર કરે. HCl ને દૂર કરે એટલે હવે અહીંયા શું વધશે કે CH3, આ કાર્બન ઉપર પ્લસ ને આ કાર્બન ઉપર માઇનસ, એટલે એમની વચ્ચે ડબલ બોન્ડ બની જાય તો CH2 થાય અને અહીંયા આવી ગયો CH3, જેને કહેવાશે 2 મિથાઇલ પ્રોપીન. એને શું નામ થશે આનું? 2 મિથાઇલ પ્રોપીન, કારણ કે 1 2 3 2 મિથાઇલ પ્રોપીન. તો હવે આમાંથી દીકરા તમને આલ્કેન બનાવતા આવડશે? હા સર, બની જાય આરામથી. જો મેં પરિવર્તન કર્યું નહીં, સાચું થાય કે નહીં? આનું H2 અને પ્લેટિનમ મૂકી દો, બરોબર છે, તમારું કામ ફિનિશ. CH3 CH CH3 CH3 બની ગયું કે નહીં આલ્કેન? પણ એની તમારે હજી એકવાર પ્રક્રિયા કરવી પડે. પણ ત્રિત્યક બ્યુટાઇલ ક્લોરાઇડ છે ડાયરેક્ટ આલ્કેન નહીં આપે, બરોબર છે, એની તમારે 2 વાર પ્રક્રિયા કરાવવી પડશે, ત્યારે એ આલ્કેન આપશે. આ બધામાં શું હતું જોવો તો? એક જ સ્ટેપમાં આલ્કેન બની જતું હતું, જ્યારે અહીંયા તમારે 2 સ્ટેપમાં આલ્કેન બને છે. ઓકે, તો યાદ રાખજો ખાસ. અને જો તમારે આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ ત્રિત્યકનું નહીં કરે, પરંતુ જો તમારી પાસે સોડિયમ બોરોહાઇડ્રાઇડ હશે, યાદ રાખજો, જો સોડિયમ બોરોહાઇડ્રાઇડ હશે, સોડિયમ બોરોહાઇડ્રાઇડ પણ એક રિડ્યુસિંગ એજન્ટ છે, બરોબર છે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ છે એ સારી રીતે દ્વિત્યક અને ત્રિત્યક આલ્કાઇલ હેલાઇડનું રિડક્શન કરે, સારી રીતે ત્રિત્યક આલ્કાઇલ હેલાઇડનું રિડક્શન કરે છે. ચાલો, ત્રીજી પદ્ધતિ છે આલ્કેન બનાવટની. તો ત્રીજી પદ્ધતિ છે એ કઈ છે? તો ત્રીજી પદ્ધતિ છે એ વુડ્સ પ્રક્રિયા છે. કઈ છે? વુડ્સ પ્રક્રિયા. તો વુડ્સ પ્રક્રિયા કઈ રીતે આપણે સમજીએ? ધ્યાન આપજો અહીંયા. ચાલો, વુડ્સ પ્રક્રિયા માટે દાખલા તરીકે વુડ્સ પ્રક્રિયા હોય એટલે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો દ્વારા જ બને. દાખલા તરીકે આ રીતના છે CH3 Cl, ક્લોરો આલ્કેન, મીન્સ કે ક્લોરોમિથેન છે. ઓકે, ક્લોરો આલ્કેનની પ્રક્રિયા, આની પ્રક્રિયા કરવાની તમારે સોડિયમ સાથે. કોની હારે? સોડિયમ સાથે. સોડિયમ સાથે. ઓકે, સોડિયમ સાથે. અને એક વસ્તુ યાદ રાખવાનું કે આ પ્રક્રિયા સમયે શુષ્ક ઇથર રાખવો પડશે તમારે. શું રાખવું પડશે? શુષ્ક ઇથર, ડ્રાય ઇથર રાખવો પડશે. હવે શું થાય? અહીંથી ક્લોરીન છૂટો પડ્યો, માઇનસ ચાર્જ, આ કાર્બન ઉપર પ્લસ, સોડિયમ ઉપર તો પ્લસ હોય એટલે અહીંથી હું છૂટું પડ્યું NaCl, અને અહીંયા હું મળ્યું CH3. હવે લોચો થયો, કારણ કે આ તો તમારે મેળવવાનું શું હતું? ધ્યાન આપજો ખાસ, તમારે મેળવવાનું હતું સર, મારે મેળવવાનું શું હતું? મારે મેળવવાનું હતું આલ્કેન, પણ આ આલ્કાઇલ મેળવું. આ શું મેળવું? આલ્કાઇલ મેળવું, નોટ આલ્કેન. ધેટ મીન્સ આને આલ્કાઇલ ને આલ્કેલમાં ફેરવવા મારે આને હું 2 વડે ગુણી દઉં તો ક્લોરીન કેટલા થઈ ગયા? 2 થઈ, એટલે આ 2 કરવા પડે. એ 2 કરું એટલે હવે અહીંયા CH3 કેટલા થઈ ગયા? 2 ટાઈમ્સ થઈ ગયા. ઓકે, જો ન સમજ પડે તો CH3 આ રીતે સમજાવું છું, અહીંયા 2 વાર ગુણીને આ રીતના 2 મોલ ડ્રાય ઇથર. ઓકે, શુષ્ક ઇથર. બસ જોઈ લો અહીંયા, અહીંથી હું છૂટું પડ્યું NaCl. ઓકે, પણ અહીંયા મારે અહીંયા 2 લખવું પડશે ને, કારણ કે ક્લોરીન એ 2 છે, એટલે 2 મોલ NaCl, અને અહીંથી હું આવે CH3. કોઈ ડાઉટ? ના સર. ચાલો, તો આ પરિવર્તન મને કરીને બતાવો તો આને હું IUPAC આપો મને. ચાલો, શું થશે IUPAC આનું? 2,3-dimethyl butane. 2,3-dimethyl butane. ફિનિશ કરી નાખો આને. હવે તો આવડી જ જવું છે. આ 2 અને 2 વડે ગુણી નાખો એટલે અહીં બનશે CH3 CH CH CH3 CH3 CH3. રેડી ને? 2,3-dimethyl butane. ઓકે, ચાલો, હવે એના જેવી જ એક પ્રક્રિયા છે, અને એ પ્રક્રિયાનું નામ છે, ચોથી પ્રક્રિયા છે, એ છે ફ્રેન્કલેન્ડ
રિએક્શન, ફ્રેન્કલેન પ્રક્રિયા. ચાલો, ફ્રેન્કલેન પ્રક્રિયા શું શીખવાડે? સેમ પોઝિશન છે. જો દાખલા તરીકે CH3 Br પ્લસ અહીંયા તમે શું રાખતા? સર અહીંયા અમારી પાસે સોડિયમ હતો. જો હું અહીંયા ઝિંક મૂકી દઉં, ઓકે, અહીંયા શું મૂકી દઉં? ઝિંક મૂકી દઉં અને એ જ વસ્તુ સેમ રાખું, તો અહીંથી શું છૂટું પડશે? ZnBr2. સર વાય ZnBr2? બીકોઝ ઓફ Zn ઉપર +2 વીજભાર હોય, એટલે અહીંથી બ્રોમિન નીકળે -1, અહીંથી બ્રોમિન નીકળે -1, એટલે -2 થયા. -2 એટલે ZnBr, અને અહીંયા મળશે CH3 CH2 CH3. ક્લિયર? એટલે તમને બ્યુટેન છે અહીંયા પ્રાપ્ત થશે, જેને ફ્રેન્કલેન પ્રક્રિયા કહેવામાં આવે છે. ફ્રેન્કલેન પ્રક્રિયા માટે એક આ મહત્વની છે ચર્ચા. જો આ CH2 Br. ચાલો મને કયો તો અહીંયા કઈ નિપજ મળશે? નિપજનું નામ શું હશે? આને ખાલી ફ્રેન્કલેન પ્રક્રિયામાં સર ઉદ્દીપક ખાલી તમારે ગરમી આપવાની છે, ઇનફ. ક્લોરોપ્રોપેન. કયું? સાયક્લોપ્રોપેન. સાયક્લોપ્રોપેન. યસ, સાયક્લોપ્રોપેન. કારણ કે અહીંથી પણ Br જોશે, અહીંથી Br જોશે, એટલે આ કાર્બન ઉપર કયો ચાર્જ રહેશે? -1 કાર્બન ઉપર પ્લસ, એટલે અહીંથી બની જશે આખું આ સાયક્લો, અને અહીંથી શું છૂટું પડશે? ZnBr2. ઓકે, એટલે આ પ્રક્રિયા છે હાઇડ્રોકાર્બનની આલ્કેનની બનાવટ, એને ફ્રેન્કલેન પ્રક્રિયા કહેવાય છે. કઈ પ્રક્રિયા? ફ્રેન્કલેન. ચાલો, પાંચમો જે નંબર છે, પાંચમી પ્રક્રિયા કઈ છે? પાંચમી પ્રક્રિયા છે કાર્બોક્સિલિક એસિડના ડીકાર્બોક્સિલેશનમાંથી. બરોબર છે કે ના? કાર્બોક્સિલિક એસિડના ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન એટલે શું થશે પ્રક્રિયા? કે તમારી કાર્બોક્સિલિક એસિડમાંથી તમે કઈ રીતે, ઓકે, ચાલો હવે તમારી પાસે શું છે અહીંયા? CH3 COOH. આને શું કહેવાય છે? એસિટિક એસિડ. આ એસિટિક એસિડની પ્રક્રિયા સોડા લાઇમ સાથે. કોની સાથે? સોડા લાઇમ. સોડા લાઇમ એટલે NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ. હવે અહીંયાથી શું થશે? NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ છે, એટલે અહીંયા ધ્યાન આપજો, આ પ્રક્રિયામાં ભાગ કોણ ભજવે છે? Na પ્લસ અને OH માઇનસ. આ એસિટિક એસિડ છે, એટલે અહીંથી H પ્લસ અને આના ઉપર COO માઇનસ. ચાલો જોઈન્ટ કરો, એટલે અહીંથી શું છૂટું પડશે? સર ઓબ્વિયસલી દેખાય છે પાણીનો અણુ, એટલે અહીંયાથી આવશે CH3 COO, અને અહીંયા સોડિયમ છે, આ સોડિયમ આવી જશે અહીંયા, એટલે અહીંયા બની ગયું. આને કહેવાશે સોડિયમ એસિટેટ. શું કહેવાશે? સોડિયમ એસિટેટ. અને આ સોડિયમ એસિટેટ સાથે હજી વધારે પ્રમાણમાં કોણ લ્યો? સર વધારે પ્રમાણમાં લઈ લો સોડા લેમ. વધારે પ્રમાણમાં સોડા લેમ લેશો એટલે હવે અહીંયા શું થશે? એક વસ્તુ ધ્યાન આપજો, જેટલી વસ્તુ રાઉન્ડ કરું છું ને એના ઉપર ખાસ ધ્યાન આપજો. રેડ થી જે રાઉન્ડ કરું છું ને એ બધું ભેગું Na એટલે શું બની ગયો? આ Na2. આ CO2 અને અહીંયા ઓક્સિજન દેખાય છે, એટલે CO3, એટલે N2CO3. હવે અહીંયા ખાલી શું વધ્યું છે? અહીંયા વધ્યું છે સર, અહીં ગ્રીન થી દેખાય, આ H અને આ CH3. તો H પ્લસ CH3 અરે સર CH4. ધેટ મીન્સ કાર્બોક્સિલિક એસિડમાંથી, ધ્યાન આપજો, કાર્બોક્સિલિક એસિડમાંથી મેં અહીંયા શું બનાવી દીધું? આલ્કેન મેં બનાવીને તમને લોકોને આપેલું છે. આઈડિયા આવશે? ચાલો, તો હવે હું એક પરિવર્તન આપું તો મને કરીને બતાવશું, આવડે જ ને? CH3 CH2 COOH. ચાલો, શું નિપજ આવશે આની? સોડિયમ પ્રોપેનોએટ. યસ, સોડિયમ પ્રોપેનોએટ CH3, કારણ કે ઉપરનું જો અહીં સેમ લખું છું, બરોબર છે, લખતો નથી. CH3 CH2 COO Na, અને આની નિપજ શું આવશે? પ્રોપેન, સોરી ઇથેન. CH3 CH3. અહીંયા એક વસ્તુ, અહીંયા એક ગોલ્ડન કી યાદ રાખજો કે પ્રક્રિયક કરતા, ધ્યાન આપજો, પ્રક્રિયક કરતા હંમેશા એક કાર્બન ઓછો ધરાવતી નિપજ મળે.
પ્રક્રિયક કરતા હંમેશા એક કાર્બન ઓછો ધરાવતી જ અહીંયા શું મળે છે, નિપજ પ્રાપ્ત થાય છે. એટલે એના ઉપર ખાસ એક જો અહીંયા પ્રક્રિયકમાં 2 કાર્બન હતા તો અહીંયા નિપજમાં તમને ફક્ત એક જ કાર્બન, એટલે એવું પરિવર્તન આવે કે જેમાં નિપજ પ્રક્રિયક કરતા નિપજમાં એક ઓછો કાર્બન માંગ્યો હોય તો તમારે આ ડી કાર્બોક્સિલિક એસિડ ને ડી કાર્બોક્સિલિક એસિડ વાળી પ્રક્રિયા કરવાની થશે. પરંતુ હવે તમને એવું કે પ્રક્રિયક જેટલા જ કાર્બન માંગ્યા હોય અને કાર્બોક્સિલિક એસિડ હોય તો શું કરવું, તો લોચો થાય ને. તો એના માટે તમારે વાપરવી પડે જે પદ્ધતિ છે એ પદ્ધતિનું નામ છે કોલ્બે પ્રક્રિયા. કઈ? કોલ્બે પ્રક્રિયા. તો કોલ્બે પ્રક્રિયા કઈ રીતે થાય છે? કોલ્બે પ્રક્રિયા તમને ધ્યાન આપજો, એક આ રીતના તમે પાત્ર લઈ લો, એ પાત્રની અંદર 2 વિદ્યુત વિભાજ્ય મૂકી દો, બરોબર છે. આ બંને વિદ્યુત વિભાજ્ય નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે એ પ્રક્રિયામાં ભાગ ન લે, ફક્ત એની સપાટી ઉપર પ્રક્રિયા થાય. આ છે એનોડ છે અને આ તરફ છે કેથોડ છે. ઓકે, એનોડ અને કેથોડ તમને લોકોને આપેલા છે. આની અંદર તમે દ્રાવણ ભરો છો, બધું બ્લુ, આની અંદર જે તમે દ્રાવણ ભરો છો આ દ્રાવણ દાખલા તરીકે એસિટિક એસિડનું દ્રાવણ છે. ઓકે, એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અને કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય. ઓકે, ચાલો કરીએ શ્રી ગણેશ. હવે દાખલા તરીકે તમારી પાસે કોલ્બે વિદ્યુત પ્રક્રિયા છે ને, એટલે પેલું કામ શું કરવાનું કે તમારી પાસે જે એસિટિક એસિડ છે ને, આ એસિટિક એસિડને કાં તો NaOH કાં તો KOH, બરોબર, બેમાંથી કોઈ પણ એક સાથે પ્રક્રિયા કરીને કાં તો એને સોડિયમ એસિટેટમાં અથવા પોટેશિયમ એસિટેટમાં ફેરવી નાખવાના. અહીંથી શું છૂટું પડે? પાણી. આઈડિયા આવે છે ને? અહીંયા CH3COO K રાખો અથવા Na રાખો, બરોબર છે, બે ચાલે. ચાલો હવે શું થાય છે કે હવે આ દ્રાવણને આની અંદર ભરો, આ K લઈ લો અથવા અહીંયા સોડિયમ. હવે દ્રાવણની અંદર ભરશો એટલે હવે અહીંયા સ્ટીયર થશે અને સ્ટીયરિંગ થશે અને શું થશે ખબર છે કે CH3COO K આયોનાઇઝેશન પ્રક્રિયા થશે. આયોનાઇઝેશન પ્રક્રિયા એટલે શું થશે? આ આયોનાઇઝેશન પ્રક્રિયા થઈને અહીંયા એક પ્લસમાં એટલે કે CH3COO માઇનસ અને આ K પ્લસ, આ રીતના બે દિશામાં એ ભાગશે. હવે અહીંયા શું થશે કે આવું આયોનાઇઝેશન છે એ દ્રાવણમાં થતું હશે. હવે દ્રાવણમાં થતું હશે એટલે આ ભાઈ કઈ દિશામાં દોડશે? સર એ ભાઈ દોડશે માઇનસ છે, માઇનસ છે એટલે એ હંમેશા એનોડ તરફ દોડે, કારણ કે એનોડ ઓલવેઝ કેવો હોય? પ્લસ હોય અને કેથોડ ઓલવેઝ કેવો હોય? માઇનસ હોય. ઓકે, એટલે એ હું દોડશે કઈ દિશામાં દોડશે? એટલે એનોડ ઉપર પ્રક્રિયા થશે અને K પ્લસ ભાઈ છે એ ક્યાં જશે? કેથોડ ઉપર જશે. ચાલો હવે એનોડ ઉપર થતી પ્રક્રિયા હું તમને સમજાવું કે એનોડ ઉપર કોણ જાય છે કે સર એનોડ ઉપર જાય છે એસિટેટ આયન. કોણ જાય છે? એસિટેટ આયન. હવે એસિટેટ આયન જાય છે એટલે અહીંયા એસિટેટ આયન જાય છે ને એટલે અહીંથી ધ્યાન આપજો, અહીંયાથી શું થશે? ઇલેક્ટ્રોન આને હું કાઢી નાખું, ઇલેક્ટ્રોન ત્યાંથી હું કાઢી નાખું એટલે ઇલેક્ટ્રોન કાઢતા શું થાય? CH3COO અને અહીંથી હું 2 ઇલેક્ટ્રોન કાઢું છું, 2 ઇલેક્ટ્રોન કાઢું છું એટલે મારે આને 2 વડે ગુણવા પડે, 2 ઇલેક્ટ્રોન હું કાઢું છું એટલે આના ઉપર હવે આવી જાય મુક્ત મૂલક. હવે આ જે મુક્ત મૂલક છે એ અહીંયા લઈ લો એટલે CH3COO. હવે આ જે મેં દેખાય છે આ રેડ લાઈન કરું છું દેખાય છે એ શું છે? સર એ તો મને ખબર છે, મને દેખાય છે, શું છે? CO2 છે. શું છે? CO2 એટલે કાર્બન છે એટલે આ CO2 અને અહીંયાથી હવે શું વધ્યું? CH3, તો CH3 અહીંયા બોન્ડ બનશે, બરોબર છે. આ બધી ક્યાં પ્રક્રિયા થાય છે? એનોડ ઉપર પ્રક્રિયા થાય છે. ધેટ મીન્સ અહીંયા આ CO2 બની જશે પણ 2 મોલ CO2 અને 2 મોલ શું બનશે? મુક્ત મૂલક આ રીતના બનશે. ઓકે, બેને અલગ અલગ કરી નાખ્યા એટલે અને આ જે 2 મોલ CH3 મુક્ત મૂલક છે એને હું લઈ આવું એટલે એને હું આ રીતના લખી શકું CH3. એટલે સમજાય છે કોલ્બે વિદ્યુત વિભાજનમાં પ્રક્રિયકમાં જેટલા કાર્બન હતા એટલા જ શું મળે છે નિપજમાં. ચાલો હવે આ તો એનોડ ઉપર થતી પ્રક્રિયા સમજાવી. હવે સર કેથોડ ઉપર થતી પ્રક્રિયા એટલે એ કેથોડ ઉપર પ્રક્રિયા અહીંયા કેટલા K પ્લસ છૂટો પડતો? K પ્લસ. હવે K પ્લસ શું કરે છે કે આણે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવેલા? 2. તો આ ભાઈ 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે એક પોટેશિયમ તો 2 ઇલેક્ટ્રોન ન મેળવી શકે એટલે મેં 2 પોટેશિયમ લીધા, 2 પોટેશિયમ 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે 2K અને અહીંયા જે 2K છે એ 2K આની અંદર રહેલું જે પાણી છે જે તમે અહીંયા પાણી દૂર કરેલું એ પાણી સાથે પ્રક્રિયા કરી અને એ પાણી સાથે પ્રક્રિયા કરીને બનાવશે KOH પ્લસ H2. હું બનાવી દેશે KOH પ્લસ H2 અને કાર્બોક્સિલિક એસિડમાં કાર્બન પરમાણુની સંખ્યા શું હોય છે? n હોય તો મળતા આલ્કેન કાર્બન પરમાણુની સંખ્યા 2n-1 હોય, બરોબર છે. એટલે જો કાર્બન પરમાણુની સંખ્યા n હોય, જે તમારી પાસે કાર્બોક્સિલિક એસિડ છે આ કાર્બોક્સિલિક એસિડમાં રહેલા કાર્બન સંખ્યા n હોય
તો અહીંથી જે નિપજમાં જે જેટલા કાર્બન પ્રાપ્ત થાય ને એનું સૂત્ર થાય 2n-1. શું પ્રાપ્ત થશે? 2n-1 તરીકે. એટલે આ થઈ તમારી કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા, જેને કોલ્બે પ્રક્રિયા અથવા કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકો છો. ચાલો, 7મી આલ્કેનની બનાવટ છે એ છે કોરી હાઉસ પ્રક્રિયા. કઈ છે? કોરી હાઉસ પ્રક્રિયા, જેને કોરી હાઉસ સિન્થેસિસ પણ કહેવાય. ચાલો જોઈએ કોરી હાઉસ શું શીખવાડે છે આપણને. હવે અહીંયા લ્યો RX. હું લીધો RX એટલે મીન્સ કે હેલો આલ્કેન. હેલો આલ્કેનની પ્રક્રિયા તમારે કરવાની છે લિથિયમ સાથે. કોની સાથે? લિથિયમ સાથે. લિથિયમ સાથે પ્રક્રિયા કરશો એટલે લિથિયમ શું કરશે? અહીંથી X ઉપાડશે. એટલે R ઉપર તો R નો એવું નહીં, એટલે વુડ્સ જેવું કરો અહીંયા. સમજાય છે કાંઈ? ઓકે, આ નિપજ અહીંથી છૂટી પડી એટલે RX. પણ અહીંયા આવું તમે જો ડાયરેક્ટ કરશો તો એ વુડ્સમાં આમાં ફરક શું? તો અહીંથી આ જે પ્રક્રિયા છે એ આમ ખોટી પડશે. તો સાચી કેમ પડે? સાચી જો આ રીતના પડે. RX કર્યો કારણ કે વુડ્સ થી થોડીક ડિફરન્ટ છે, નકર તો વુડ્સ જ નહીં કહેવાય એને. ચાલો, લિથિયમ છે. હવે શું થશે કે અહીંયાથી જે આ પ્રક્રિયા થાય છે ને, અહીંયાથી આ લિથિયમ X, એટલે મારે આને 2 વડે તો અહીંયા લેવા જ પડે. એટલે અહીંયા 2 લિથિયમ X. પણ અહીંથી આ ડબલિંગ નહીં થાય, ડબલ નહીં થાય. એટલે અહીંથી આ તૂટશે ખરા પણ ડબલ નહીં થાય. એટલે R આમનમ રહેશે, પણ એની સાથે હજી લિથિયમ જોડાશે. એટલે એની સાથે હજી લિથિયમ જોડા એટલે અહીંયા. એટલે કુલ કેટલા લિથિયમ વપરાણા? અહીંયા RIX2 છે એટલે અહીંયા 2 વડે ગુણું તો આ 2 થાય. તો લિથિયમ અહીંથી LIX પ્રમાણે 2 લિથિયમ અહીંયા બહાર નીકળે ને 2 લિથિયમ આ R સાથે જોડાણા. એટલે કુલ 4 લિથિયમની જરૂર પડી. કેટલા લિથિયમ? 4 લિથિયમ. અને 4 લિથિયમની જરૂર પડી એટલે હવે શું થશે? આની પ્રક્રિયા કરું કોપર આયોડાઇડની હાજરીમાં. કોની હાજરીમાં? કોપર આયોડાઇડ. કોપર આયોડાઇડ સાથે પ્રક્રિયા કરશું એટલે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા બનશે R2. શું બની જાહે? R2 કોપર લિથિયમ. અને અહીંથી શું છૂટું પડશે? LiI. શું છૂટું પડશે? LiI. શું થયું? કઈ ખબર ન પડી સાહેબ. આ R હતું, કેટલા લિથિયમ હતા? 1. અહીંયા R આ 2 હતી એટલે 2 આવી રીતના હતું. હવે શું કર્યું? કોપર આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી એટલે કોપર આયોડાઇડ માંથી Cu+, બરોબર છે, અને I-. શું થયું ખબર છે? અહીંથી આ એક લિથિયમનું વિભાજન થયું અને એ આયોડિન લઈ ગયો. એક લિથિયમનું વિભાજન થઈને આયોડિન એટલે લિથિયમ આયોડાઇડ. હવે અહીંયા શું રહ્યું? 2R એટલે R2 અને અહીંથી આ કોપર છે, બરોબર છે. લિથિયમ ઉપર કયો ચાર્જ હશે? લિથિયમ ઉપર પ્લસ હશે ને R ઉપર કયો હશે? માઇનસ. એટલે આ કોપર છે એ આ R સાથે આવ્યો એટલે અહીંયા 2R અને એની આરે Cu Li. ઓકે, હવે જે R2 છે આ R2 Cu Li, બરોબર છે, એની સાથે પ્રક્રિયા કરી નાખો RX ની. કોની સાથે? RX ની. RX ની પ્રક્રિયા કરશો એટલે અહીંથી શું છે? હેલોજન. એ અહીંથી લિથિયમ ને ઉપાડશે એટલે શું બનશે? LiX પ્લસ અહીંથી એક R દેખાય, એક R અહીંથી અને એક R અહીંથી એટલે આ બનશે R. હજી સર અહીંયા એક R વધ્યો, એ R કોપર સાથે આ રીતના જોડાયેલો રહેશે. એટલે થોડીક હાર્ડ પ્રક્રિયા છે, તમારે વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. અહીંયા હું લખી જ નાખું કે આ હાર્ડ પ્રક્રિયા છે એટલે વારંવાર ફરીથી એકવાર તમે જ્યારે રિપીટેશનમાં વિડીયો હું મૂકું ત્યારે ફરીથી એકવાર રિપીટેશનમાં તમારે પ્રક્રિયા જોઈ લેવાની, બરોબર છે. જોઈ લેશો પ્રક્રિયા પછી જ તમને આઈડિયા આવશે. જો હું તમને એક ઉદાહરણ આપું, આ ધ્યાન આપજો. દાખલા તરીકે મારી પાસે આ રીતની એક નિપજ છે. હવે શું થશે કે આની પ્રક્રિયા 2 વાર, જો પહેલી વાર લિથિયમ અને કોપર આયોડાઇડ 2 એક સાથે પ્રક્રિયા લે. લિથિયમ અને કોપર આયોડાઇડ એટલે શું થશે? ડાયરેક્ટ ફાઇનલ નિપજ કંઈક આવી મળશે, Cu Li. જો તો હું અહીંયા પહોંચી ગયો, અહીંયા ડાયરેક્ટ આ પોઈન્ટ ઉપર પહોંચી ગયો, અહીંયા આ વચ્ચેનું સ્ટેપ મેં લખ્યું નથી ડાયરેક્ટ. હવે શું થશે કે આની જો તમે પ્રક્રિયા RX સાથે કરાવશો એટલે 2 નિપજ C2H5OI સાથે કરાવું. અહીંયા RX હતો કે નહીં? તો RX તરીકે હું લઉં છું C2H5, R એટલે C2H5 અને X એટલે I. સેમ નીચે પણ એ જ લઉં C2H5 અને I. એટલે અહીંથી શું થશે? નિપજમાં જોજો એક નિપજ કંઈક આવી મળશે. C2H5 એટલે એને કઈ રીતે દર્શાવી શકે? 2 કાર્બન જ છે એટલે આ રીતના દર્શાવી શકાય. ઓકે, ચાલો જોજો. એટલે અહીંથી શું થશે? આ નિપજ જે કંઈક મળશે એ અહીંથી તો આ સેમ રહી, પણ આની અંદરથી જે આ ભાગ છે એ ભાગ
આ રેડ ભાગ દેખાય ને, આ રેડ ભાગ આ કંઈક આ રીતનો હશે. ઓકે, અને એક નિપજ મળશે કંઈક આવી, અને અહીંયા C2H5 નથી લેતો, પણ અહીંયા હું લઉં જો C3H7 આ રીતના, એટલે બે નિપજ, એટલે C3 એટલે આ 3 કાર્બન, 1 2 3 જે અહીંથી જોડાયેલા છે, અને આની અંદર 2 કાર્બન એટલે 1 અને 2. ઓકે, એટલે આવી પ્રક્રિયા છે એને કહેવાશે કોરી હાઉસ પ્રક્રિયા તરીકે તમે એને ઓળખી શકો છો. કઈ પ્રક્રિયા થશે આને? કોરી હાઉસ. ચાલો નેક્સ્ટ આપણે જઈએ. હવે છે એના ધ્યાન આપજો, આલ્કેનના ભૌતિક ગુણધર્મ છે. શું છે આલ્કેનના ભૌતિક ગુણધર્મ? આલ્કેનના ભૌતિક ગુણધર્મ. ધ્યાન આપજો, આલ્કેનના ભૌતિક ગુણધર્મ તરીકે જો આપણે ચર્ચા કરતી હોય તો આમાંથી જો C1 થી C4 ની વચ્ચે જો આલ્કેન હોય, C1 થી C4 ની વચ્ચે આલ્કેન હોય તો એને રંગ પણ ન હોય, એટલે મીન્સ કે રંગવિહીન અને વાસવિહીન વાયુ છે. શું છે? રંગવિહીન અને વાસવિહીન વાયુ છે. જો 5 થી 17 હોય C70, એટલે આ કાર્બન રંગવિહીન હશે, વાસવિહીન હશે, પણ કયા હશે? પ્રવાહી હોય. અને જો C18 થી વધારે હોય તો એ રંગવિહીન હોય, વાસવિહીન હોય, પણ કેવા હોય? ઘન પ્રકારની હશે. ધ્યાન આપજો કે આની જો દ્રાવ્યતા, આલ્કેનની દ્રાવ્યતા લેવી હોય તો શું એ પાણીમાં દ્રાવ્ય થાય ખરો? કઈ કહી શકે? ન થાય. બીકોઝ ઓફ આલ્કેન છે, આ આલ્કેન અણુ જે છે, આલ્કેન અણુ અધ્રુવીય છે. કેવો છે? અધ્રુવીય. એમાં ધ્રુવ્યતા હોતી નથી. અને એક વસ્તુ ધ્યાન આપજો, દ્રાવ્યતા માટેની જે શરત છે, દ્રાવ્યતા માટેની શરત છે કે ધ્રુવીય અણુ હોય એ ધ્રુવ્યમાં જ દ્રાવ્ય થાય, અને અધ્રુવીય અણુ હોય, ધ્યાન આપજો, અધ્રુવીય અણુ હોય એ ઓલવેઝ અધ્રુવ્યમાં જ દ્રાવ્ય થાય. ધ્રુવીય કોઈ દિવસ અધ્રુવ્યમાં દ્રાવ્ય થશે નહીં. અને પાણી જે છે, પાણી છે એ ધ્રુવીય અણુ છે. પાણી કેવો અણુ છે? ધ્રુવીય અણુ છે. એટલે આ આલ્કેન છે એ પાણીમાં કોઈ દિવસ દ્રાવ્ય થશે નહીં. ત્યારબાદ છે એના ઉત્કલન બિંદુ. આલ્કેનના ઉત્કલન બિંદુ વિશે ચર્ચા. એટલે આલ્કેનના ઉત્કલન બિંદુ ઉપર શું રાખે? ધ્યાન આપજો કે જેમ આલ્કેનના આણ્વીય દળ વધે, આલ્કેનનું આણ્વીય દળ જેમ વધે એમ એના ઉત્કલન બિંદુ છે એ ઉત્કલન બિંદુ શું થાય છે? ઘટતા જાય છે. એટલે આલ્કેન વધે, સોરી, આ ઉત્કલન બિંદુના સમપ્રમાણમાં, એટલે કે આલ્કેન જેમ આણ્વીય દળ વધે તેમ આંતર આણ્વીય આકર્ષણ બળ શું થાય? વધે. આંતર આણ્વીય આકર્ષણ બળ. એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ વધે એમ સાથે સાથે એના ઉત્કલન બિંદુમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. ધ્યાન આપજો, એટલે ઉત્કલન બિંદુમાં પણ શું જોઈ શકે છે? વધારો. પછી છે એના ગલન બિંદુ. તો ગલન બિંદુ શું કે આલ્કેનના આણ્વીય દળ વધે તેમ સાથે સાથે ગલન બિંદુમાં આ જ વસ્તુ લાગુ પડશે. બરોબર છે? આલ્કેનના આણ્વીય દળ પ્રોપોર્શનલ ટુ આંતર આણ્વીય આકર્ષણ બળ વધે એટલે એના ગલન બિંદુ પણ વધે છે. પણ બેકી સંખ્યામાં કાર્બન ધરાવતા આલ્કેનમાં એકી સંખ્યામાં કાર્બન ધરાવતા આલ્કેન કરતા વધુ ક્લોઝ પેક રચના હોવાથી તેના ગલન બિંદુ વધારે હોય. એટલે દાખલા તરીકે તમારી પાસે જો બેકી સંખ્યા, દાખલા તરીકે આ છે C3H7 છે અને C4H10 છે, તો આ બેમાંથી ક્લોઝ પેક આની વધારે રચના હોય, એટલે આ ક્લોઝ પેક રચના આપે. અને ક્લોઝ પેક રચના આપવાને કારણે ગલન બિંદુ છે ક્લોઝ પેક બેકી આપશે, એટલે આ સાઈડ લખવાનું હતું કે આ ક્લોઝ પેક રચના આપે, અને આ ક્લોઝ પેક રચના આપે એને કારણે ગલન બિંદુ છે બેકી સંખ્યા હોય તો બેકી સંખ્યાના જે સંયોજનો છે એની ગલન બિંદુ વધારે હશે, એના ગલન બિંદુ વધારે હોય છે. પછી છે એની ઘનતા. તો આલ્કેનની ઘનતા આપણને ખબર છે. એક વસ્તુ ઘનતા વિશે તમને શું ખબર છે કે ઘનતા પ્રપોઝનલ ટુ m. બરોબર છે? m એટલે શું થાય? આણ્વીય દળ. કે જેમ આલ્કેનના આણ્વીય દળ વધે, જેમ આલ્કેનના આણ્વીય દળ વધે સાથે સાથે એની ઘનતામાં પણ શું થાય છે? એ ઘનતા પણ સર વધે છે. કારણ કે આલ્કેન છે એને પ્રપોઝનલ ટુ સંયોજનો હોય છે. એટલે સામાન્ય આના ભૌતિક ગુણધર્મ થયા. ચાલો હવે એના રાસાયણિક ગુણધર્મ છે. રાસાયણિક ગુણધર્મ શું શીખવાડે કે તમારી પાસે જે આલ્કેન છે આ આલ્કેનની જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ તમને શીખવે. એમાંથી પહેલી જ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા છે હેલોજિનેશનની છે. કઈ છે?
હેલોજિનેશન. હેલોજિનેશન પ્રક્રિયા એટલે શું થશે કે દાખલા તરીકે તમારી પાસે અહીંયા CH4 છે. આ CH4 ની પ્રક્રિયા હું ફ્લોરિન સાથે કરું. કોની સાથે? ફ્લોરિન સાથે. આ ફ્લોરિન સાથે પ્રક્રિયા કરું તો આની પાસે 4 હાઇડ્રોજન છે, તો 4 હાઇડ્રોજનમાંથી હું એક હાઇડ્રોજન અહીંયા નીચે રાખી દઉં, અહીંયા 3 રાખું. બરોબર છે. અહીંથી હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેનો બંધ તૂટે તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ ચાર્જ, અને હાઇડ્રોજન ઉપર કયો આવે? પ્લસ. હવે અહીંયા તમારી પાસે ફ્લોરિન છે, તો ફ્લોરિન વચ્ચે આ બંધ તોડું, અહીંથી બંધ તોડું એટલે એક ઉપર પ્લસ ચાર્જ ને એક ઉપર માઇનસ ચાર્જ. સર બે ફ્લોરિન છે એ સમાન જ હોય તો વિદ્યુત ઋણતાને આધારે તમે કેમ કરો છો? તો વિદ્યુત ઋણતાને આધારે નથી કરતો, હું અહીંયા વિષમ વિભાજન કરું છું. હું કરું છું વિષમ વિભાજન, ને વિષમ વિભાજન કરું છું એને કારણે અહીંથી આ HF છૂટું પડશે અને અહીંથી આ સંયોજન મળશે CH3F, ફ્લોરોમિથેન. હું પ્રાપ્ત થશે મને ફ્લોરોમિથેન. ચાલો આ પ્રક્રિયાને કહેવાશે ફ્લોરિનેશન. હવે હું અહીંયા કરું છું ક્લોરિનેશન. ચાલો ધ્યાન આપજો, ક્લોરિનેશન. સર્વપ્રથમ પ્રક્રિયા કરું છું CH4 ની Cl2 ની હાજરીમાં. કોની હાજરીમાં? Cl2, અને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ અને 523 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરું છું. ઓકે, અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ અને 523 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરું છું. એટલે અહીંથી શું થશે? અહીંથી એક H છૂટો પડશે, અહીંથી એક Cl માઇનસ, એટલે અહીંથી હું છૂટું પડ્યું HCl, અને આ બેનું CH3Cl. હજી પ્રક્રિયા આગળ વધાવું. HV પ્રકાશ 520 થી 670 કેલ્વિન તાપમાને, 520 થી 670, એટલે હજી એકવાર અહીંયા Cl2 મૂકી દો. તો Cl2 મૂકું તો હજી અહીંથી એક H છૂટો પડે ને એક Cl અહીંયા લાગી જાય, તો અહીંયા બંને CH2 Cl2. સર હજી એકવાર પ્રક્રિયા થઈ કેમ છે? અરે થઈ જ શકે એમ છે, એટલે 520 થી 670 કેલ્વિન જ રાખો, એમાં કોઈ ઉપાધિ નથી. ઓકે, અહીંયા Cl2 મૂકી દો તો અહીંથી હજી એક HCl છૂટો પડે, હજી એક HCl મળે એટલે CHCl3. આ ક્લોરોફોર્મ બન્યું, બરોબર કે નહીં? અને હજી એકવાર Cl2, અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ, તાપમાન તમે એટલું જ રાખશો, બરોબર છે, ચાલશે, તાપમાન લખતું નથી તોય. એટલે આ બનશે CCl4, જેને કાર્બન ટેટ્રાક્લોરાઇડ તરીકે પણ તમે ઓળખી શકો છો. બરોબર છે? કઈ રીતે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ તરીકે તમે ઓળખી શકો છો. બરોબર છે. હવે આની એક મેકેનિઝમ તમને આપેલી છે, બરોબર છે? મેકેનિઝમ છે એ હાઇડ્રોકાર્બનની જે NCERT ની બુક છે, એ NCERT ની બુકમાં તમને લોકોને માહિતી તમને સંપૂર્ણ આપેલી છે, બરોબર? મેકેનિઝમનું કઈ એટલું મહત્વ નથી, ફક્ત મુક્ત મૂલક સ્વરૂપે અલગ પડતા સંયોજનો તરીકે. હવે આ તો મેં પ્લસ ઓર માઇનસ આપ્યા ક્લોરિનેશનમાં, પણ એ લોકો તમને બુકમાં મુક્ત મૂલક વિશે સમજાવે છે. શું સમજાવે છે? કે મુક્ત મૂલક. તો સેમ પોઝિશન, પ્લસ ઓર માઇનસ નહીં આપવાના, તમારે ખાલી શું કરવાનું? મુક્ત મૂલક તરીકે તમારી પ્રક્રિયા. હવે આ પ્રક્રિયામાં જે રિએક્ટિવિટી છે, બરોબર છે, પ્રક્રિયાની જે રિએક્ટિવિટી છે, એ રિએક્ટિવિટી હેલોજન્સ છે એ સૌથી વધારે ફ્લોરિન, પછી Cl2, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની રિએક્ટિવિટી સૌથી વધારે, કારણ કે વધુ વિદ્યુતઋણીય ઘટક છે એટલે સૌથી વધારે. અને એ જ પ્રમાણે કાર્બન લ્યો તો હાઇડ્રોજન તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક હાઇડ્રોજન છે એની રિએક્ટિવિટી તમે આ પ્રમાણે લઈ શકો. એ જ પ્રમાણે તમે લોકો બ્રોમિનેશન કરી શકો, એ જ પ્રમાણે તમે આયોડિનેશન કરી શકો. એટલે આયોડિનેશન પ્રક્રિયા એટલે આયોડિન તમે લઈ લો તો એ પ્રક્રિયા થશે કે મેં ક્લોરિન લીધું એની જગ્યાએ આયોડિન લેવાનું, મેં ક્લોરિન લીધું એની જગ્યાએ શું લેવાનું છે? તમારે બ્રોમિન તરીકે તમે લઈ શકો. બરોબર છે? હવે આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં પેલી વસ્તુ જે ધ્યાન આપજો કે આ પ્રક્રિયામાં ઘણા પ્રતિરોધકો પણ ઉપયોગ થાય છે. પ્રતિરોધક એટલે શું થશે? કે જે પ્રક્રિયાના વેગને શું કરે? ઘટાડે છે. પ્રક્રિયાના વેગને શું કરે છે? એ સંયોજનો ઘટાડે છે. ચાલો હવે આલ્કેનની પ્રક્રિયા છે એ છે નાઇટ્રેશન પ્રક્રિયા. કઈ છે? નાઇટ્રેશન. તો નાઇટ્રેશન પ્રક્રિયા શું સમજાવે? દાખલા તરીકે તમારી પાસે CH4 છે. શું છે? CH4. એની પ્રક્રિયા HNO3 સાથે. કોની સાથે? HNO3. હવે HNO3 સાથે પ્રક્રિયા કરો એટલે HNO3 ના અહીંયા ધ્યાન આપજો, બે ભાગ છૂટા પડે. કયા કયા પડે? એક પડે OH- અને એક પડે NO2+. અને CH4 ને આપણને ખબર જ છે કે ભાઈ CH4 છે, CH4 સંયોજન અહીંયા 3 લઈ લઉં અને અહીંયા H. તો આ H+ સ્વરૂપે છૂટું પડે તો કાર્બન ઉપર કયો ચાર્જ હોય? માઇનસ. એટલે આ OH- અહીંયા એટેક કરે અને આ CH4 છે આની આરે એટેક કરે એટલે અહીં બનશે CH3NO2 એટલે નાઇટ્રોમિથેન, અને આ અહીંયા બનશે પાણીનો. ઓકે, એટલે નાઇટ્રેશન પ્રક્રિયા દ્વારા તમે આ સંયોજનો મેળવી શકો. હવે દાખલા તરીકે હું અહીંયા લઉં છું, જો CH3, CH2,
CH3. નાઇટ્રેશન પ્રક્રિયા, આ નાઇટ્રેશન પ્રક્રિયા છે એ OH માઇનસ NO2 પ્લસ 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. પણ અહીંયા એક જોવા જેવી બાબત એ છે કે અહીંથી તમને નિપજો જે છે એ નિપજોની સંખ્યા કેટલી, પેલા મીન્સ કે આ NO2 છે એ 2 નિપજોની સંખ્યા તમને પ્રાપ્ત થશે. ઓકે, કઈ રીતે 2 સર? કે NO2 છે એ આ વચ્ચેના કાર્બન સાથે આવી શકે ને કોર્નરના કાર્બન સાથે આવી શકે, એટલે CH3 CH આનો હાઇડ્રોજન જાય એટલે અહીંયા NO2 આવી જાય, CH3 પ્લસ CH3 CH2 કોર્નરના કાર્બન ઉપર. સર ડાબી બાજુનો કોર્નર છે એમ જમણી બાજુ, હવે જમણો લ્યો કે ડાબો લ્યો, બેમાં નામ તો એક જ થાય ને આ બેના. તો આમાંથી મોર સ્ટેબલ કયું હશે? મને કહેશો કે પ્રથમ હશે કે દ્વિતીય હશે? કયું જે સંયોજન છે એ વધારે સ્ટેબલ હશે? પ્રથમ હશે. બીકોઝ વેરી ગુડ, કારણ કે એ અહીંયા દ્વિતીયક કાર્બન એટલે કે આ દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો છે NO2, અને NO2 જ્યારે આવી સંયોજન દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો. સર કેમ દ્વિતીયક? જો હવે હું NO2 ન જોડો એ પેલા સંયોજન જોવો તો NO2 ન જોડું એટલે આ કાર્બન ઉપર કયો ચાર્જ હોય? માઇનસ ચાર્જ હોય, કારણ કે અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયા CH3, એટલે અહીંયા પ્લસ આ ઇફેક્ટ વધારે છે, જ્યારે અહીંયા પ્લસ આ ઇફેક્ટ કેવી હશે? ઓછી હશે, એને કારણે એની સ્ટેબિલિટીમાં વધારો જોવા મળશે. ચાલો, હવે છે તમારી પાસે સલ્ફ્યુરિલ ક્લોરાઇડ સાથેની સલ્ફ્યુરિલ ક્લોરાઇડ એટલે SO2 CO2, બરોબર છે, સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. હવે તમારી પાસે છે અહીંયા CH3 CH2 CH, બરોબર છે, અહીંયા H મેં અલગ કરા લેજો, ખરેખર CH3 સ્ટ્રક્ચર છે. હવે અહીંયા છે SO2, ધ્યાન આપજો, SO2 Cl. હવે શું થઈ રહ્યું છે? અહીંથી ભાગ પાડું, આના ઉપર પ્લસ, આના ઉપર માઇનસ. હવે ક્લોરીનમાં પણ ભાગ પડશે, એક ક્લોરીન પ્લસમાં જશે અને એક ક્લોરીન માઇનસમાં. એટલે હવે ગાંડા છોકરાને ખબર પડે કે સર અહીંથી છૂટવું પડે HCl, શું પડશે અહીંયાથી છૂટવું? HCl, અને અહીંયાથી બનશે CH3 CH2 Cl. શું બનશે? CH3 CH2 Cl. ઓકે, એટલે આ રીતના તમે સલ્ફ્યુરિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી શકો છો. હવેની પ્રક્રિયા છે એ છે સમઘટીકરણ. કઈ છે? સમઘટીકરણ. સમઘટીકરણ એટલે શું થાય? સમઘટક બનાવવા. સાદી ને સિમ્પલ પ્રક્રિયા, સમઘટક બનાવવા. દાખલા તરીકે હું કહું નોર્મલ બ્યુટેન છે, નોર્મલ બ્યુટેન, તો એનું સમઘટક આપો તો મને. અને આ સમઘટક પ્રક્રિયા, સમઘટીકરણ માટે ધ્યાન આપજો, ઉદ્દીપક તરીકે AlCl3 અને કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્ર HCl વાપરવું જરૂરી છે સમઘટીકરણ કરવા માટે. નોર્મલ બ્યુટેનનો એક સમઘટક કયો ને મને? 2-મિથાઇલ પ્રોપેન. યસ, 2-મિથાઇલ પ્રોપેન. હા, બરોબર છે, 2-મિથાઇલ પ્રોપેન એનો એક સમઘટક બનશે. એટલે આ સમઘટીકરણ પ્રક્રિયા તમે જોઈ લીધી.